આમોદમાં સંતોની હાજરીમાં પીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો। આમોદમાં જનતા ચોક ખાતે આવેલ પીએપીએસ સ્વામિનારાયણ મંદિરનો 20થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં 275 હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો અને આમોદનું આ પીએપીએસ મંદિર 8000 ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે। આ પ્રસંગે ધારાસભ્ય ડીકે સ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની શિલાન્યાસ વિધિમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી। શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે 20થી વધુ સંતો હાજર રહ્યા હતા અને જેમાં અટલાદરા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની 40 વર્ષ સુધી સેવા કરનાર નારાયણ ચરણ સ્વામી, ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશીર્વાદ આપ્યા। અને આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિતના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા। નારાયણ ચરણ સ્વામીએ પ્રભુ સ્વામી બાપાના મહિમાની વાતો કરીને લોકોને વ્યસનમુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું। અટલાદરા મંદિરના કોઠારી ભાગ્ય સેતુ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલેન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે, જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરીને જ રહે છે, જેથી બાપાના સંકલ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાતું મેળવવાનું છે। અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, આમોદ નૂતન મંદિર શિલાન્યાસ મહોત્સવની જય। મારું નામ દિનેશચંદ્ર અંતોરદાસ શાહ, હું બીએપીએસનો કાર્યકર છું। લગભગ 52 સાલથી હું આમાં જોડાયો છું। લગભગ કેટલા વર્ષથી આજે 34 વર્ષથી હું કાર્યકર છું ને આજે મંદિરનું ધામધૂમપૂર્વક જેને કહેવાય ભૂમિપૂજન થઈ ગયું છે। લગભગ 8000 ચોરસ ફૂટ જગ્યા આપણને પ્રાપ્ત થઈ છે અને 20 સંતો વધાર્યા છે। લગભગ 1000 હરિભક્તો પણ અહીંયા ઉત્સવમાં સામેલ થયા, મહાપૂજાનો લાભ લીધો ને હવે ભોજનનું કામ ચાલુ છે। હવે આ આમોદ મંદિર એટલે કે આમોદ તાલુકાનું નાક કહેવાય। એમ આપણું હિન્દુ મંદિર જે હોય એ તાલુકાનું ગૌરવ કહેવાય ને ભવ્ય અને દિવ્ય મંદિર થવાનું છે ને એમાં આપણે પણ આ દર્શનનો લાભ લેવા વિનંતી અને આમાં જે કંઈ આપણને યોગ્ય લાગે તો ફળો આપવા પર કૃપા કરશો, જેથી આપણું જે હિન્દુ મંદિર છે એની ગાથા બધી તાલુકામાં ફેલાઈ જાય। સ્વામિનારાયણ ભગવાનની